વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સૌ શાહુણમ નમો લોય સૌવસાહનમ એતો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો સૌવપાવપણાશણો મંગલાણમ ચ સૌવેશી મંગલાણમ ચ સૌવેશિમ પડવમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. Question, any question? તો મહેશાનંદજી આવી ક્વેશ્ચન આવે ત્યાર પહેલા કંઈક હા વાતો કરો નવા વર્ષની. નવા વર્ષની બસ નવું વર્ષ એટલે આપણે આપણી જિંદગીનું નવું વર્ષ બેસી ગયું. એ જૂના વર્ષમાં જે ભૂલો કરી હોય એ આપણે જોઈ લેવાની છે ને નવા વર્ષમાં રિપીટ ના થાય એવા અપ્રત્યાખ્યાની દોષો જે રિપીટ થતા હોય છે એનું બરાબર પ્રત્યાખ્યાન એટલે નક્કીપણું કે ફરી આવી ભૂલ નથી કરવી એ પ્રત્યાખ્યાન કહેવાય. નવું વર્ષ એના માટે જ છે કે આપણે ઊંઘતા હોય તો જાગવાનું છે. જૂના વર્ષમાં જેટલા જોકા ખાધા હોય દાદા સરસ કહેતા હતા જોકું આવી જવું. જોકું આવી જવું એટલે સ્થૂળ જોકું નહીં, ભૂલ થાય અને જોકું આવ્યું કહેવાય. એ શબ્દ વાપરતા હતા. હવે જોકું ખાશો નહીં, ભૂલ રિપીટ ના થાય એટલે જોકું ના ખાધું કહેવાય. એટલે નવા વર્ષમાં તો નક્કી કરવાનું કે દાદા જે દોષો થયા છે હાર્ટીલી એની ક્ષમા યાચના પ્રતિક્રમણ અને એવી મને શક્તિ આપો એવો મારો દ્રઢ નિશ્ચય પાકો કરો કે ફરી આ ભૂલોમાં લપટાવું નહીં, ફરી આ પ્રમાદ કરવું નહીં, ફરી પોતાપણું, ગારવતા, ગર્વ, પૂજાવાની કામના, અબ્રહ્મચર્ય બધું જ આવી ગયું ભૂલોમાં. નવું વર્ષ એવું મારું સારું જાય કે મારી જાગૃતિ વધે, 5 આજ્ઞાની જાગૃતિ વધે, બધા મહાત્માનો પ્રેમ વધે, અભેદ દ્રષ્ટિ વધે, બધા સાથે હું એડજસ્ટ થઈ જાઉં. એવી રીતે નવા વર્ષમાં એક પ્રાર્થના ભાવના શક્તિ દાદા પાસે એવું નવા વર્ષમાં નક્કી કર્યું. અને બધા મહાત્માઓ બધા નક્કી કરે જ છે કે નવું વર્ષ મારું જૂના વર્ષ કરતાં પણ વધારે ડેવલપમેન્ટ, આંતરિક ડેવલપમેન્ટ, પુરુષાર્થનું ડેવલપમેન્ટ થાય એ નવા વર્ષની ઉજવણી. એટલે દાદા કહે છે ને આપણે રોજ દિવાળી હોય, એક દાડો ના હોય. એ દીવો પ્રગટી ગયો, રોજ ઘી પૂરવાનું, એ દિવેટ પ્રગટાવી છે દાદા ભગવાને શુદ્ધાત્માની ચોપડો, એ આગળ ને આગળ પ્રકાશમાન થાય. એ આપણા માટે દિવાળી. જાગ્યા ત્યાંથી દિવાળી.
ઊંઘે તારે અમાસ. અજવાળું એટલે દિવાળી, બરાબર. જ્ઞાનનો પ્રકાશ. હમ. આ શોર્ટમાં દિવાળીની ઉજવણી, નવા વર્ષની ઉજવણી. બહુ સરસ. હવે ક્વેશ્ચન આવેલું છે, આપણે ક્વેશ્ચન લઈ પછી હા, બીજી વાતો લઈ લો. કરીશું. હા, ગીતાબેન, જય સચ્ચિદાનંદ. જય રવિકાંત સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. અ, પા- આ બુક નંબર B18 બોલું બોલું હા હા બોલો. હા હવે હા હા બુક નંબર B18 પાનું નંબર 8 13/6/74 74 મુંબઈ. ઓકે. બરોબર બોલું હવે? હાજી, જય સચ્ચિદાનંદ સાહેબ. સાહેબ હવે આમાં દાદા ભગવાન કે છે કે હવે મહેશાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. હા હા, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હવે ઉદય સત્તા રહી, પોતાની ઈચ્છા સત્તા ગઈ. હમ. હવે ઉદય સત્તા જ રહી. ના ગમતું હોય તોય ઉદય તો રહ્યું જ. હમ. અને આ તો જગતમાં તો ઈચ્છા સત્તા અને ઉદય સત્તાથી જ જગત ચાલી રહ્યું હતું. હમ. અને હવે ખાલી ઉદય સત્તા જ રહી આપણી, દાદા ભગવાન કે છે. હમ. ના ગમતું હોય તોય તો ઉદય તો રહ્યું જ. હા, ઉદય રહ્યું ને, મન વચન કાયાનો ઉદય રહ્યો ને. હા ઈચ્છા તો પ્રગટ અગ્નિ છે. હા હવે આપણે ઈચ્છા કોને રહી? ગીતાબેન ને. હા આતમથી ઈચ્છા, હા નવી ઈચ્છા ના રહી. હમ એટલે ઈચ્છા ના રહી, ઉદય રહ્યો. એટલે ઉદય કર્મનું રહ્યો. ફળ આપવા માટે જે સંજોગો ભેગા થાય છે એને હા ઉદય કર્મ કહેવાય. હા ઇફેક્ટ ને ઉદય કર્મ કહ્યું. ઇફેક્ટ ને ઈચ્છા તો જ્યાં સુધી અહંકાર હોય, હમ મારે આ કામ કરવાનું છે, મારે આ ઈચ્છા પૂર્ણ કરવાની છે, ને ઈચ્છાને પ્રગટ અગ્નિ કહ્યું દાદાએ. હા પહેલા હા ઈચ્છા કરનારો હું છું એવું હમ હતું. હા હવે નવી ઈચ્છા ના થાય, આથમથી, ચારિત્રમો. હવે એ પાછું મને ઈચ્છા થાય છે, મને વિચાર આવે છે આમ કરી નાખું, મારી ઈચ્છા પૂર્ણ કરી દઉં. એ હવે એ ભાગ આપણે જે માનતા હતા હું અને મારાપણું, એ આખું ગીતાબેનના ભાગમાં ગયું, આતમથી ઈચ્છાનો ભાગ. એટલે હવે મહાત્માની ઈચ્છા ના રહી. પેલા ઈચ્છા કરનારો અહંકાર હતો, હું હતું, મારાપણું હતું. હવે જેને ઈચ્છા થાય એને આપણે જાણનારા જોનારા થયા. ખ્યાલ આવ્યો? એટલે ઈચ્છા આપણે રહી નહીં. નહીં. અને જે કઈ ગીતાબેનની જે આથમથી ઈચ્છા રહી, હા, અને પેલું ગીતાબેન નો ઉદય કર્મ, જે કર્મ ફળ આપણને સન્મુખ થાય એ ભોગવટો રહ્યો. એ ઉદય કર્મ તો ભગવાનને ના છોડે ને. ના, ઉદય કર્મ તો ભગવાનને બરુ નાખ્યા, કૃષ્ણ ભગવાનને તીર વાગ્યું, રામ ભગવાનને સીતા ઉપાડી ગયા, એ ઉદય કર્મ કહેવાય. એ ઉદય કર્મ તો ફક્ત ભોગવટા માટે છે. પછી અસાતા વેદનીય કે સાતા વેદનીય, બંનેને ભોગવટો કયો ને બંને વેદનીય કર્મ કયું. સાતા હોય ત્યારે વેદનીય લાગતું નથી, અસાતા ને વેદનીય લાગે છે. એટલે અસાતા એ વેદનીય કર્મ ને સાતા એ વેદનીય કર્મ, બંને ઉદય કર્મ છે. કઈ બી આપણે શારીરિક, માનસિક, આર્થિક જે બધા સંજોગો આવે છે એ ઉદય કર્મને આધારે આવે છે. ભોગવટો એ ઉદય કર્મ રહ્યો, ઈચ્છા ના રહી. હા, તે ઉદય કર્મ તે શુદ્ધાત્માને નથી પાછો. જેને કર્મ કરેલું છે, કોઝ બાંધેલા છે, એને ઇફેક્ટ સ્વરૂપે એનો ભોગવટો એ ફાઇલ નંબર 1 ને જ પાછું ઉદય કર્મ લાગવું પડે છે. ઉદય કર્મને જાણનારો, જોનારો, નોખા એવો આપણે શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા. હા,
એટલે ગયા ભાવમાં જે કોઝ નાખ્યા હતા ગીતાબેન ને એની આ ભાવમાં ઇફેક્ટ આવી એ આ અત્યારે ઉદયમાં આવ્યા ઉદય કર્મ ને આધારે ઇફેક્ટ આવે છે, કોઈ કરનાર નથી. ઉદય કર્મ એટલે આપણા કર્મના હિસાબ વ્યવસ્થિત શક્તિ બધા સંજોગો ભેગા કરે છે, એને ઉદય કહેવાય. સૂર્યનો ઉદય થવો, કે સૂર્યનો ઉદય ક્યારે થાય? સવારે 6:45 થાય, સૂર્યોદય થાય, કે બધું સંજોગો બધા વાદળા વિખેરાઈ જાય, સવાર પડે, એ બધા સંજોગો ભેગા થાય ત્યારે સૂર્યોદય કહેવાય. સૂર્ય તો હતો જ, સૂર્ય ભગવાન તો હતા જ. આ વાદળા વિખરાઈ ગયા, અંધારું વિખરાઈ ગયું, એટલે સૂર્યોદય કહેવાય, સૂર્યાસ્ત કહેવાય, સૂર્યનો અસ્ત થઈ ગયો. એટલે આ કર્મનો ફળ આપવા માટે સન્મુખ થાય છે એ કર્મ ફળનો ઉદય કહેવાય. શબ્દ ઉદય કર્મ છે. જેવા કર્મ કરેલા છે એના ફળ માટે સંજોગો બધા વ્યવસ્થિત શક્તિ ભેગા કરી આપે છે, અને એનું ફળ આપવા માટે એની શરૂઆત થઈ, ઉદય થયો. ઉદય એટલે શરૂઆત, સવાર પડી. એ ઉદય કર્મ, પાછું કર્મ જોઈન્ટ જ છે. કયું કર્મ? કે કોઝ રૂપી કર્મ ઇફેક્ટ આપવા માટે એની શરૂઆત થઈ, ઉદય થયો. ઉદય એટલે એનો ફળ શરૂઆત કહેવાય. કર્મ એટલે કર્મ ફળ આપવાની સંજોગો વ્યવસ્થિત શક્તિ બધા ભેગા કરી આપે છે. જે સમયે તમારો કર્મ ફળ ભોગવવાનું હોય, 60 વર્ષે ભોગવવાનું હોય તો 60 વર્ષે ભોગવાય. એ ટાઈમે જ આવીને ઊભું રહે, એ ટાઈમે જ આવીને ઊભું રહે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સમય ના પાકે ત્યાં સુધી ના આવે, ના જ આવે ને, ના જ આવે. એટલે કોનો ક્યારે ઉદય કર્મ એવો આવે કહેવાય નહીં. એટલે દાદા કે છે આપણે સાજા સમાજ છો, હજુ કઈ તબિયત બગડી નથી, ફ્રેક્ચર થયું નથી, પેરાલિસિસ થયો નથી, મગજ સારું છે આપણું, કુદરત વિપરી નથી, કે આપણને લોટરી લાગી નથી, ત્યાં સુધી આપણે આપણું કામ કાઢી લો. પછી પગ ના ચાલે, હાથ ના ચાલે, મગજ ના ચાલે, વાણી ના ચાલે. એ ઉંમર થાય ને એમ એમ પાછું ઘસાતું જાય બધું. એટલે અત્યારે બધું સાનુકૂળ સંજોગો છે, એવા ખરાબ ઉદય કર્મ આયા નથી. અત્યારે બધું આપણે અંગ ઉપાંગ બધું પાંસરું છે, મગજ પાંસરું છે, શરીર પાંસરું છે. તો દાદા કે છે કામ કાઢી લો. પછી એવા ઉદય કર્મ આવશે ને તો આપણથી કશું કામ, શરીર જ સાથ નહીં આપે, માઇન્ડ મગજ સાથ નહીં આપે, આંખે દેખાતું ઓછું થઈ જાય, કાને સાંભળાતું ઓછું થઈ જાય, બધું ઘસાતું જાય. એટલે આ પાછું લેવાનું આ રીતે છે. હમણાં પાંસરા બધા ઉદય કર્મ પાંસરા છે, સંજોગો એટલે ઉદય કર્મ. એ બધા સંજોગો હમણાં ઉદય બધા સારા છે. તો દાદા કરજો, પ્રતિક્રમણ કરજો, દાદા ભગવાન શક્તિ માગજો. લોપડ ચોપડમાં ટાઈમ ના જાય. એટલે આ એની સાથે આપણે પુરુષાર્થ નો ભાગ લેવાનો. એ ઉદય કર્મ તો ફળ આપીને જશે જ, એનું કામ કર્યા કરશે. આપણે જ્ઞાનમાં પાકા રહીશું ને તો જે ઉદયને પણ આપણે જોનારા, જાણનારા, આપણે ભોગવનારા નહીં થઈએ. બરોબર છે. અને આપણે આનંદ અંદર પરમાનંદ સ્વરૂપે રહીશું. એકદમ એક જગ્યાએ દાદા ભગવાન કે છે ને કે સારા શરીરે પ્રતિક્રમણ કરી લો, બધું ચોખ્ખું કરી લો. એક જગ્યાએ આમાં જ કે છે, પણ હવે પાનું મને અત્યારે નથી મળતું સાહેબ. એ થયું ને, અત્યારે સારા ઉદય છે, શરીર પાંસરું છે, સંજોગો પાંસરા છે, પુરુષાર્થ નું જોર મારો. સરખું છે, બધી સરખાઈ આવે છે તો પુરુષાર્થ નું જોર મારો એમ કે છે. સારા સંજોગોમાં લાભ લઈ લો, સારા સંજોગોમાં. એ જ અનુસંધાનમાં વાત છે. એટલે આજે જ વાંચ્યું હતું બપોરે, પછી પાનું નથી મળતું એટલે મેં વાત વાંધો નહીં. આશય એ જ છે ને તમારે, એ સારા તબિયત સારી હોય તો કામ કાઢી લો. દાદા બહુ જ કહેતા હતા કામ કાઢી લો, કામ કાઢી લો. એટલે આ મશીનરીને
આપણે ખોરાક આપીએ છીએ, પાણી આપીએ છીએ, બરોબર. નવડાવીએ, ધોવડાવીએ, સાફ સુથરી રાખીએ છીએ, કાળજી રાખીએ છીએ, દવા લઈએ છીએ. મશીનરી પાસે કામ કઢાઈ લેવાનું કે નહીં? હા તો બરોબર છે. મશીનરીને બેલ્ટ આપવાનો કે નહીં? એ તો હા મશીનરી ફર્યા કરશે, પ્રોડક્શન નહીં આપે. ના બરોબર એટલે છે. બેલ્ટ આપવાનો. એટલે બેલ્ટ આપો એટલે એના રિવોલ્યુશન બધા જે ચાલતા હોય એની સામે પ્રોડક્શન લેવાનું. ખાલી મશીનરી ફર કરે ને ઓઇલ પાણી નાખ્યા કરીએ તો પ્રોડક્શન સામે ના લઈએ વેસ્ટ બધું. તો લાઇટ બિલે જાય, આપણી મહેનત બગડે, મશીનરીની કિંમત બધી એડે જાય. પ્રોડક્શન આ મશીનરી મન વચન કાયા રૂપી મશીનરી છે. આપણે શુદ્ધાત્મા છે, આપણે એનાથી જુદા છે. આ મશીનરી નો બેલ્ટ રાખી એના રિવોલ્યુશન બેલ્ટ એટલે આપણે 5 આજ્ઞાના પુરુષાર્થ સુધી પ્રોડક્શન કાઢી લો કે છે. ખાલી ફર્યા કરે ને પ્રોડક્શન ના મળે. એ બેલ્ટ છે ને બીજી બધા નાના મોટા મશીન ચાલવા માટે પેલું તો ગોળ ગોળ ફરે જ, પછી એવો બેલ્ટ આપી દે ને તો બીજા નાના મોટા મશીન બી પ્રોડક્શન કાઢે. સાચી વાત છે. એવું કે છે કે આપણું અંદર મન, બુદ્ધિ, ચિત્ત, ડિસ્ચાર્જ, અહંકાર એમાં પ્રોડક્શન લો કે છે. આ શરીરે સાધન છે, આપણને સાધ્ય વસ્તુ પ્રાપ્ત થઈ. પણ આ જે સાધનમાં જે બધી ગરબડ ગોટાળા ભૂલો રહી છે એને ધોવાની તો રહી ને. ધોવાની એટલે આપણે ભૂલો જેટલી દેખાય જેટલા પ્રતિક્રમણ કોને શુદ્ધાત્માને કરવાના એ ફાઇલ નંબર 1 ને ગીતાબેન ને કરવાના. એ ફાઇલ નંબર 1 પાડોશીને. દાદા ભગવાન પાસે શક્તિ કોને માગવાની? ફાઇલ નંબર 1 ને. દાદા ભગવાનની ભક્તિ કોને કરાવવાની? ફાઇલ નંબર 1 ને. દાદા ભગવાનનું નિધિ ધ્યાસન કોને કરવાનું? ફાઇલ નંબર 1 ને. પણ ફાઇલ નંબર 1 કરે છે કે નહીં એના સુપરવાઇઝર આપણે. એને એવું નથી કે નથી કરવું, આપણે એની પાસે કામ લેવાનું. એને બેલ્ટ કયો, મશીનરીમાં બેલ્ટ નાખવાનો પટ્ટો, બરોબર છે. એવું આપણે એની પાસે કામ લેવાનું. એને નથી કે મારે કામ કાઢી લેવું છે. આપણને એવું છે કે કામ કાઢવું છે ને કામ એની પાસે લેવાનું. કારણ કે આપણે એનાથી જુદા છે. આપણે જ્ઞાની બાવા છે, પુરુષાર્થ ભાગ વાળા છે, શુદ્ધાત્માના પક્ષ પ્રજ્ઞાના પક્ષ વાળા છે. સાચી વાત છે. અને એ અજ્ઞાની બાવો છે, આપણે જ્ઞાની બાવા છે. બે જુદા છે. બધો જ ભરેલો માલ મન વચન કાયા ગીતાબેન ના ને ભરેલો માલ એ અજ્ઞાની બાવો, આપણે જ્ઞાની બાવા પ્રજ્ઞા પક્ષ વાળા શુદ્ધાત્મા. તો આપણે મોક્ષે જવું હોય તો એના બધા રોગો એનો ક્લેમ છે કે તમે તો પ્યોર છો, શુદ્ધાત્મા છો, મને તમે પ્યોર કરો. એનો ક્લેમ છે. એનો ક્લેમ એટલે આપણને મોક્ષે ના જવા દે. વાઈફ નો ક્લેમ હોય ને ભાઈ તમે હવે સંસાર છોડીને જતા રહો, ના ચાલે. લગ્ન શેના માટે કર્યું? અમારું બધું તમને બધું વસાય આપ્યું, જે જુએ તમે સુખ સગવડ બધું પતાય આપ્યું, હવે મને છોડો. ના, તો કે લગ્ન કેમ કર્યું? હવે તો નિભાવવું જ પડે. એના જેવું આનો ક્લેમ ફાઇલ નંબર 1 નો ક્લેમ ઉભો છે. સાચી વાત, એકદમ સરસ સમજ આવી સાહેબ. બહુ સરસ. ઉદય સત્તા ઉપર બહુ મને કામ કાઢી લો જે કે છે ને, આ રીતે કામ કાઢી લો. એની પાસે આ મશીનરી પાસે દાદા કરાવો. ચિત્ત દાદામાં રાખો, બુદ્ધિ દાદામાં રાખો, ડિસ્ચાર્જ અહંકાર દાદાની ભક્તિ કરશો તો દાદા સ્વરૂપ થશો. બરોબર. બીજું કશું સહેલમ સહેલું છે આ. પછી એમાં સત્સાધનો આવી ગયા, 5 આજ્ઞા આવી ગયા, કીર્તન ભક્તિ આવી ગઈ, મહાત્માની સેવા આવી ગઈ ને દાદા બધું આવી ગયું. ચાલે? હાજી સાહેબ. સાહેબ જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો. આ ગીતાબેન નો જે
ઉદય કર્મ વિશે તો જે સત્સંગ નીકળ્યો ને એમાંથી મને મારી વાત યાદ આવી બધી. હા બોલો. તો મને વિચાર એવો આવ્યો કે આપણે ઘણી વખત શું હોય કે જે કામ કરીએ ને એનું લેખાજોખા જોઈએ. આ કામ કર્યો તો આમાં ફાયદો થાય, આ કામ કર્યો તો આમાં ફાયદો થાય. મને એવો વિચાર આવ્યો કે મેં મારો ફેમિલીને મેં સંસારમાં વ્યવહારથી મેં ફેમિલીને કન્ટ્રીબ્યુટ કર્યું એના કરતા મેં આવું કોઈ ડોનેશન એટલે કે આવું કોઈ આધ્યાત્મમાં એ વખતે તો મને દાદા હું આપણા આક્રમમાં નતો આવ્યો પણ અધ્યાત્મમાં કોઈ જગ્યાએ આપણે ડોનેશન કર્યું હોય તો એ કોઈ દિવસ ફેલ ના જાય, રાઈટ? તો મને એમ થાય કે એવા સંજોગો મને કેમ ના એવું આવ્યું તો મારે એમાં મને 100% ફાયદો થાય કે ભાઈ જે બી કન્ટ્રીબ્યુટ કર્યું હોય તો આપણું એક બેલેન્સ, ક્રેડિટ બેલેન્સ બને એમ. એના બદલે સંસારમાં કે ભાઈ મારું માન્યું કે મારાને હું આ મદદ કરું કે આમ કરું તો એવી રીતે તો ઘણી વખત એ સમાધાન આપણે દાદાના જ્ઞાનથી સમાધાન લઈએ પણ ઘણી વખત સમાધાન થઈને ઉછાળા મારે, પાછું આવે. એટલે મને એમ વિચાર આવ્યો કે અત્યારે ઘણી વખતે આપણે કેશવાનંદજીની જોડે સત્સંગમાં સાંભળીએ કે મહાત્માઓ કેવી રીતે આપણા મંદિરમાં કન્ટ્રીબ્યુટ કર્યું બધું. સિમંદર સ્વામીના મંદિરમાં એવા સંજોગો બધાને કેવા અદ્ભુત સંજોગો આવ્યા. પણ એટલે પછી આ ઉદય કર્મનો યાદ આવ્યું મને તમે જયારે વાત કરી ત્યારે. એ બધા એ રીતના ઉદય કર્મમાં હિસાબ પૂરા કરવાના હશે. એના વિશે આજ અત્યારે તો દાદાની 5 આજ્ઞા અને ઘરમાં તમે જે રીતે 5 આજ્ઞા સહિત વ્યવહાર ઉકેલો છો એ મોટો પુરુષાર્થ છે. દાન આપવું એ મોટો પુરુષાર્થ નથી. આપણને દાન આપનારા તો ઘણા મળી આવશે કે છે. આપણે એવા ઉદય લઈને નથી આવ્યા. એ દાન આપવું એ બી ઉદય કર્મ છે. એવા ભાવ પૂર્વના થયા હોય ને અત્યારે આપી રહ્યો છે તે એને અપાય છે. આજે હું આપું છું એવું ના હોય, એટલા બધા સંજોગો ભેગા થાય તો દાન અપાય. મુખ્ય જે સેન્ટર પોઈન્ટ છે દાદા ભગવાનનો કે આપણને આ જ્ઞાનની પ્રાપ્તિ પછી આપણે જ્ઞાન દ્રષ્ટિથી વ્યવહાર ઉકેલાય છે કે નહીં. જ્ઞાનથી 5 આજ્ઞાથી સંસાર વ્યવહાર તો લઈને આવેલા તમે પૂર્વમાં, એનું આ ફળ રૂપે વાઈફ ને છોકરાઓ છે. પણ આ વ્યવહાર જે સંસાર રૂપી વ્યવહાર 5 આજ્ઞા કરીને ઉકેલવાનો એ દાન કરતા પણ મોટું છે. દાદા ભગવાન તો એવું કે છે કે આ જ્ઞાનને પચાવવું, આ જ્ઞાનનો ઉપયોગ કરવો અને સંસારમાં રહીને જ ઉપયોગ કરવાનો. જે લઈને આવ્યા છો તમે સંસાર, તમારા ઉદય કર્મ અમે આપતો પુત્ર બન્યા તો દાદા કે તમે ધાડ નથી મારી. તમારા ઉદય કર્મ પૂર્વમાં ભાવના કરેલી કે લગ્ન નથી કરવું, આવું આપતો પુત્ર બનવું છે, દાદાના જગત કલ્યાણમાં નિમિત્ત બનવું છે, આ અમારા ઉદય કર્મ છે. પણ હવે અમે શું ધાડ મારીએ છીએ? આપતો પુત્ર બન્યા તો બન્યા, એમાં કઈ અમે ધાડ નથી માની. એ ઉદય કર્મ કહેવાય. હવે આપતો પુત્ર બન્યા ઉદય કર્મને આધીન. હવે આ જ્ઞાનમાં કેટલા મેં દાદાના જગત કલ્યાણમાં કેટલા પોતાની ભૂલો ભાગવા માટે કેટલા, એ બહુ મહત્વનું છે કે છે દાદા કે છે. આ જે પ્રાપ્ત થયું એ ઉદય કર્મને આધારે થયું. તમે કેનેડા ગયા, નોકરી મળી, પૈસો મળ્યો, ઘર બનાવ્યું, છોકરા ભણાયા, એ બધું ઉદય કર્મ છે. પણ વ્યવહારમાં તમે કેટલી ગૂંચો પાડી અથવા એના કેટલા પ્રતિક્રમણ કર્યા, કેટલી આજ્ઞા પાડી, દાદામય રહ્યા, એ મોટું દાન છે. પૈસાનું દાન તો બહુ જ ગૌણ છે. પણ આ જ્ઞાન દાન, જ્ઞાનને કેટલું પચાયું. તમે જગત કલ્યાણ, દાદા ભગવાન શું કહે છે? અમે જગત કલ્યાણ, અમારું પોતાનું કલ્યાણ કર્યું તો અમે જગત કલ્યાણના દાનના નિમિત્ત બન્યા. મોટું તો આપણે દાન કયું આપવાનું છે કે આપણે જ્ઞાન સ્વરૂપ થઈશું તો આપણને દાદા કહે છે અમારા દર્શન માત્રથી લોકોનું કલ્યાણ થાય. આપણા દર્શન માત્રથી લોકો ચીડાય છે, ભાઈ આપણે તો હલાવા જેવા નથી. એટલે આપણી પ્રકૃતિને મોડી પાડવાની, આપણી પ્રકૃતિની ભૂલો જોવાની, આપણી પ્રકૃતિ કેમ કરીને મોડી પડે, આપણે જેને ભેગા થઈએ એને આનંદ થવો જોઈએ. દાદાએ કહ્યું મને જે ભેગો થાય સુખ્યો થઈ જાય.
બરાબર. સુખની દુકાન આપણને દાદા જે ભેગા કહેતા હતા. થાય સુખ્ય થઈ જાય કે છે. આ તો હવે ભેગા ના થાય તો સારું જરા એવું માને લોકો. પછી બહુ કકરાટ વાળું હોય ને કે આ જવા દો ને આ ભાઈને. એટલે દાદા કે છે કે હવે મોટો મોટો પુરુષાર્થ આપો, આપણી અટકણો, આપણી ભૂલો ભાંગવી, એ એના સિવાય બીજો કોઈ પુરુષાર્થ નથી. જ્ઞાન મળ્યું એ બી કૃપાથી જ મળ્યું છે. દાદા કે સત્સંગમાં આવો છે એ બી કૃપા, એ બી પુરુષાર્થ નથી તમારો, કૃપા અને પુણ્ય. પછી સત્સંગમાં આવ્યા પછી જ્ઞાન લીધા પછી તમે શું ઢાળ માળો છો એ પુરુષાર્થ છે. સત્સંગમાં ગાડી લઈને આવો, ટ્રેનમાં આવો કે ભાડાની ગાડી લાવો, લઈને આવ્યો દાદા ભગવાનની આધીનતા કે તારા ઉદય કર્મ, તારી પુણ્ય તને સત્સંગમાં લાયા. પછી સત્સંગ તું કેટલું ચિત્ત હાજર રાખે છે, કઈ વાત દાદા ભગવાનની તું પકડે છે, અને પછી પકડીને તું આગળ કેટલો પુરુષાર્થ મળે છે. કે સ્કૂલમાં છોકરાઓ તો બધા જ ભણતા હોય, તો બધાનો પહેલો નંબર ના આવે. રિલેટિવ પુરુષાર્થ બી એને ચિત્તનું હાજરી, હોમવર્ક કરે, એની સિન્સિયરિટી, એવી રીતે આ જ્ઞાન આપણને મળ્યું એવું ઉદય કર્મને આધારે દાદાની કૃપા. આપણે કેટલા સિન્સિયર રહીએ છીએ જ્ઞાનમાં, દાદાનું જ્ઞાન કેટલું પચાવ્યું છે એમ કહેવા માંગીએ છીએ, અથવા પચાવવા માટે કેટલો પુરુષાર્થ કરીએ છીએ. આપણી ચિત્ત વૃત્તિ, હા, એ મોટામાં મોટું દાન છે. પેલું તો સ્થૂળ દાન છે. જગત કલ્યાણ કરવાનું કેવું દાદા ભગવાન કોઈ કરી ના શકે, એ નિમિત્ત. છતાં પોતે એવું કહેતા અમે નિમિત્ત છે. ખ્યાલ આવ્યો? છતાં પોતે શું કે તમે કરનારા નથી. તો આપણે જગત કલ્યાણ સ્વરૂપ થવું, આપણે જગત કલ્યાણ સ્વરૂપ ક્યારે થવાય? દાદા ભગવાન જેવું કમ્પ્લીટ 100% ના થવાય, પણ 70-80% તો થવાય ને. કે છે દાદા કે મારી 100% આજ્ઞા ના પડાય તો વાંધો નહીં, પણ તું 70% તો પાડ, જા 30% ગ્રેસ તને. બરાબર. હા, તમારી ભાવના બહુ ઊંચી છે. પણ તમે કહ્યું ને આમ ના કર્યું હોત ને, આમ ફેમિલી વસાવ્યું ના હોત ને, એટલા પૈસા અમે દાનમાં આપી દીધા હોત, 20 લાખનું મકાન બાંધ્યું તે દાડે કે 25 લાખનું, તો મકાન ના બાંધ્યું હોત, અથવા કેનેડા ના ગયા હોત 15 લાખ ખર્ચીને, બધું આમાં ભેલાડ્યું હોત. તો એ આપણે વિચાર કરીએ છીએ કે બીજા ભેલાડ્યું તો આપણે ભેલાડ્યું હોત, તો એ ભાવના સારી છે. ઉદય કર્મ તો છોડે નહીં ને તમને. કેનેડા કોણ લઈ ગયું? ઉદય કર્મ લોકોને જવું છે પણ નથી જવાતું. આ તો PR પર તમે પહોંચી ગયા, સિટીઝન થઈ ગયા. એટલે મને જે ડંખ્યા કરે છે ને એ માન કસાય અને પોતાપણ. એ જે તમને મુખ્ય પ્રશ્ન પૂછ્યો ને કે મને કે હું જયારે અમેરિકા હતો ત્યારે મારા ફેમિલીને મેં કન્ટ્રીબ્યુટ કર્યું, બરાબર, બધાને જરૂર હતી, બધા પીપલ વેર ઇન નીડ, અને એ લોકોની વગર માગણી મેં બધી હેલ્પ કરી. મારે જરૂર પડી ત્યારે મને ના કરી. તો એ વસ્તુઓ મને વખત મને એ ડંખ્યા કરે. દાદાનાથી સમાધાન લઈને છતાં ડંખ્યા કરે. તો એ મારો માન કસાય ને કે ભાઈ મેં કર્યું. એ લોકોએ થોડું માન કસાય તો પછી આવ્યું. આ તમે જે કર્યું ને, આ કરવું પડે છે. દાદા કે છે આપણે માનીએ છીએ કે મેં કર્યું, કરવું પડે છે. આજે તમને અમેરિકા ગયા ને બધા સગા સંબંધીને થોડા ઘણા કમાયા અને જે લાગણી વશ બધું મદદ કરીને, એ સંજોગો વસાત તમારે કરવું પડ્યું. પણ તમે શું માનો છો મેં મદદ કરી? તમારા હાથમાં નથી. આ તો એવા ઉદય કર્મ, ઋણાનુબંધનો હિસાબ હતો. આજે રસ્તા ચાલનારને કઈ મદદ કરો તમે? એ સગા સંબંધી, કુટુંબિક, એ જે નજીક ના હોય એને જ તમે મદદ કરી શકો. એને પાછું ઋણાનુબંધનું કહ્યું. અને ત્યારે મદદ નથી કરતા, તમે મદદ કરીને હવે પેલા લોકો મદદ નથી કરતા, સામૂહિક નથી જોતા, કે આ ઋણાનુબંધ. બધું ઋણાનુબંધનો હિસાબ છે. રસ્તે જનાર ને એક જણ નહીં મદદ કરેલી ને એના પૈસા આપેલા ભૂલી ગયા, એ ઘણી વખત વિચાર આવે. પણ એ સંજોગો બધા. હા, પણ એ રસ્તે જનારા પણ એવા 1% કે 2% હોય, પણ આપણે 80 થી 90% તો આપણા ઋણાનુબંધનો હિસાબ હોય ને. રસ્તે જે મદદ કરી અજાણ્યા માણસ, આપણને કોઈ મદદ કરે છે અજાણ્યું માણસ, એ ઋણાનુબંધનો હિસાબ હોય ને. આપણે માનીએ છીએ રસ્તે જનારો, પણ એ બી ઋણાનુબંધનો.
એટલે શું કે છે બરાબર. કે સાતા વિધિ ને અસાતા વિધિ, એટલે કે છે જે મદદ કરનારો છે તમે મદદ કરેલી છે એટલે તમે મદદ કરી. આજે પેલો બરાબર. તમને મદદ નથી કરતો અત્યારે, જેને તમે મદદ કરી છે એ અત્યારે હા. હામુય નહીં જોતો હોય, મદદ નહીં કરતો, તે હિસાબ. શું છે હિસાબ? એ બી પાછલું છે. પાછલું છે. આ પ્રકૃતિ બધું કરાવડાવે છે ને આપણે બરાબર. માનીએ કે મેં મદદ કરી. ઋણાનો હા. બંધનો હિસાબ ચૂકતે કરાવે છે. એટલે બરાબર. દાદા ભગવાનનું વિજ્ઞાન તો કેવું છે કે જે કઈ આવ્યું આપણો હિસાબ છે. અવળું આવ્યું તો એટલે હિસાબ. એટલે જ મને આ વિચાર આવ્યો કે મેં એક આવો ઓછા પરિચયમાં એક ભાઈ પરિચય મિત્ર હતા, એને મેં $2,500-3,000 આપ્યા હતા. 30-35 વર્ષ થયા. હમ. પછી આવું તો એટલે મને વિચાર્યું કે આ મને આવા ઉદયકર કેમ ના આવ્યા ઉદયકરમાં, કે ભાઈ આપણા મંદિરમાં કે જેમાં શ્રદ્ધા હતી એમાં પૈસા આપણે આપીએ તો એમાં તો 100% આપણને ફાયદો જ છે. આ તો તમારો હિસાબ ચૂકતે થયો, પણ પેલામાં તો ફાયદો જ છે કે ભાઈ તમે મંદિરમાં પૈસા આપેલા તમારે કોઈ દિવસ જાય નહીં, તમારું ઉદયકર્મ સારો જ થાય, એવો મને વિચાર આવ્યો. એટલે મને આ પ્રશ્ન થયો. આપ એવું લઈને નહીં આવ્યા હોય ને, તમે જે હા, લઈને એ આવ્યા ખરું. હોય ત્યાં જ અપાય. આ ઋણાનું બંધનો હિસાબ એને જ કહ્યો ને કે જ્યાં જ્યાં મદદ તમે લઈને આવ્યા હોય કરવાની, ત્યાં ત્યાં તમારે મદદ થઈ શકે, બધી જગ્યાએ ના થઈ શકે. બધો હિસાબી જગત એને કહ્યું ને કહે છે અવળું કે સવળું. કોઈ અવળું તમને મદદ ખેંચી બી લે, તમને મદદ કરી હોય તે અવળો બી ફાટે, બંને હિસાબ બરાબર. છે કે છે. પેલી ભાવના સારી છે તમારી, પણ એ આજે કે આવું કર્યું હોત તો સારું, પણ દાદા ભગવાનના જ્ઞાનમાં આવું કર્યું હોત કે આવું ના કર્યું હોત એવું હવે આવતું જ હોતું જ નથી. નથી. ખાલી શબ્દથી એવું બોલીએ હોતું જ છે નથી. બરાબર. ને સત્તા બી નથી આપણી. સાચી વાત છે. આ જોતોની હોય જ નહીં જ્ઞાનમાં. હોય જ નહીં. હા, જોવાના ઉદય કેવા આયા, આવા આયા તો આ પેલા આયા હોત તો એવું. ફાઇલ નંબર 1 ના છે બધા ઉદય. બરાબર. બોલો ઉમેશભાઈ, બીજું. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાન. દ્વારકેશ, જય સચ્ચિદાનંદ મહેશાનંદ. હા, જય સચિદાન દ્વારકેશ. પૂછવું હતું કે આપણે અંદર પ્રજ્ઞા દેખાડે છે કે બુદ્ધિ દેખાડે છે, એ કેમ સમજવું? એનું થર્મોમીટર છે. હા, અવળું દેખાડે એ બુદ્ધિ ને સવળું બતાવે પ્રજ્ઞા. આપણે હિતાહિતનું ભાન ખ્યાલ આવે ને કે આ અવળું બતાવે છે, આમાં મારું અહિત છે. પછી તબિયતની બાબતમાં હોય, આર્થિક બાબતમાં હોય, એ સામાજિક બાબતમાં, બરાબર. કે આ બોલવાથી, આ વર્તન કરવાથી, આ વિચારવાથી નેગેટિવ ઊભું થશે, આ બોલવાથી, આ વિચારવાથી, આ વર્તન કરવાથી પોઝિટિવ ઊભું થશે. એટલે જે પોઝિટિવ બતાવે છે અથવા આત્મલક્ષી બતાવે છે, જે સંસાર હેતુ બતાવે છે, એ બધું જ અહંકાર રૂપી બુદ્ધિનો ભાગ છે. બુદ્ધિ આવી કઈથી? અહંકારને આધારે બુદ્ધિ ઊભી છે. જેવો જેનો અહંકાર એવી એની બુદ્ધિ. એટલે સંસાર અનુગામી બુદ્ધિ કહેવાય અને મોક્ષ અનુગામી એ પ્રજ્ઞા કહેવાય. અને વ્યવહારમાં કઈ ઘાટ હોય, કપટ હોય, લોભ હોય, લાલચ હોય, પોતાપણું હોય, ગર્વ હોય, ગારવતા હોય, એ બધું બુદ્ધિનો ભાગ છે. અને પ્રજ્ઞામાં આમાંથી નીકળવાનો ભાગ હોય, પ્રતિક્રમણ કરવાનો ભાગ હોય. કેમ કરીને આ બધી ભૂલો ભગાય ને ભૂલોથી મુક્ત થવાય, એ જે બતાવે છે ને એ પ્રજ્ઞા છે. ટૂંકમાં અવળું બતાવે એ અજ્ઞાનો ભાગ. અજ્ઞા એટલે બુદ્ધિ, વિપરીત બુદ્ધિ. ને સવળું બતાવે એ પ્રજ્ઞાનો ભાગ. આ તો લાઈન ઓફ ડિમાર્કેશન આમ સમજાય એવું છે. અવળું ને સવળું, હિત અને અહિત, ભૂલ અને ભૂલ ભાગવાની બે જ વસ્તુ છે. એટલે ખબર પડે બધું આત્મા અંદર છે ને, એટલે બધું ખબર પડે કે આવડું કે સવડું. આત્મા એ થર્મોમીટર છે. પછી બુદ્ધિ છેતરાઈ દે કે બુદ્ધિનો ભાગ એ વિપરીત ટર્ન કરાવી લે, એ બધું બુદ્ધિનો ભાગ છે. ખ્યાલ આવે? બહુ ઈઝી છે, સમજવા માટે ઈઝી છે કે અવળું ને સવડું. ભૂલ ભાગવી
એ પાછો પુરુષાર્થ ને પરાક્રમ પાછો આવશે. હા બોલ, શું કે છે આગળ? એટલે એવું લાગે ઘણી વાર કે આ સત્સંગની સમજ જ વાપરીએ, પણ એવું ઈ આમ શું કહેવાય, બોજો વધારે એવું લાગે એમ. સત્સંગમાં સમજમાં બોજો ના લાગે. બોજો શેમાં લાગે? સત્સંગની સમજમાં બોજો ના લાગે. એ વિપરીત બુદ્ધિનો બોજો છે આ બધો. બરાબર. બોજો શબ્દ જ આ નથી કહ્યું, પેલું કે છે ને તપમાં આનંદ હોય, બોજો ના હોય. જો બોજો હોય ને તપમાં, તો તપ જ ના કહેવાય. આ તપ શબ્દ સાંભળ્યો છે ને આપણને? કોઈ અવળું બોલી જાય તો અંદર તપ ઉભું કરવાનું, કે અંદર લાલ ચોળ થઈ જાય હૃદય, કોઈ અવળું બોલી જાય. પણ આ શુદ્ધાત્માનું જ્ઞાન એવું છે ને, તો એટલું અંદર લાલ ચોળ થાય, એને જાણીએ, અને આ મારું ઉદય કર્મ એક આવ્યું, એની નિર્જરા થઈ ગઈ. એટલે તપ એ જ આનંદ છે. પણ લૌકિક ભાષામાં તપ એટલે દુઃખ, અવળા સંજોગો. એટલે આ દાદાની જે પોઝિટિવિટી ને પોઝિટિવ દ્રષ્ટિ છે ને, બધું અલૌકિક છે. એટલે બોજા જેવું અજ્ઞાના ભાગમાં હોય, પણ અજ્ઞાના ભાગમાં બોજો ક્યારેય ના હોય. એ રીતે તપમાં આનંદ જ હોય, દુઃખ હોય જ નહીં, સાચું તપ. પછી લૌકિક તપ જે લોકોએ માન્યું, અપવાસ કરો, જપ કરો, તપ કરો, જાત્રા ઉગાડે પગે જાઓ, એમાં બોજો જ હોય લૌકિક તપમાં. અને અલૌકિક તપ, આંતરિક તપ, એમાં આનંદ હોય કે છે, પુરુષાર્થનો ભાગ આવે એમાં. એટલે આપણને પોતાના સ્વરૂપનો આનંદ વર્તાય. બાહ્ય તપ ને આંતરિક તપ. બાહ્ય તપમાં બોજો હોય ને આંતરિક તપમાં બોજો ના હોય. એટલે બોજા જેવું જે લાગે છે ને, એ બુદ્ધિનો ભાગ છે એમ કહેવા માંગુ છું, અજ્ઞાનો ભાગ છે. જ્યાં જ્યાં કઈ પણ બોજો લાગે છે, જ્યાં કઈ પણ આનંદ છીનવાઈ જાય છે, કઈ પણ અકળામણ થાય છે, એ આ બધો દ્વારકેશનો જ ભાગ છે. અને એ દ્વારકેશનો ભાગ, એની કચાશ ગણો, નબળાઈ ગણો, વીકનેસ ગણીએ છીએ આપણે, એ ડિસ્ચાર્જ ભાગ છે. બોલાય નહીં ડિસ્ચાર્જ, પણ એને ભરેલો માલ કે છે એને. કંટાળો આવે, બોજો લાગે. પુરુષાર્થ ભાગમાં બોજો ના લાગે. આ 9 કલમ બોલવી હોય તો દ્વારકેશ ને બોજો લાગે. પણ જો દ્વારકેશ પાસે બોલાવડાઈએ ને આપણે, તો આનંદ થશે. આરતી કરવાની હોય તો બોજો લાગે, નિશ્ચય ચરણ વિધિ કરવાની બોજો લાગે. પણ આરતી થયા પછી જો આનંદ કેટલો વર્તે છે, કોને વર્તે છે? દ્વારકેશને જ વર્તશે. બોજો લાગે છે એટલે બોજાને ઠારવા માટે આપણે આ કહેવાનું, મન સાથે વાત કરવાની. કહ્યું હોય કે દ્વારકેશ આજે કીર્તન ભક્તિમાં જવાનું છે, કલાક 2 કલાક, એટલે મન તો બધું બતાવશે ને, બુદ્ધિ બતાવશે. અહીંથી આટલું કિલોમીટર માઇલ જવાનું આવવાનું, થાક લાગે, નોકરીથી આવ્યા હોય, પણ કયા પછી એ જ ભાગ, બોજલો લાગનારના ભાગને આનંદ વધશે. દાદાની એક એક વસ્તુ શરૂઆતમાં મન ના પાડે, બુદ્ધિ ના પાડે, ડિસ્ચાર્જ અહંકાર અવળું બતાવે જ, બોજારૂપ બતાવશે. પણ એ જ એને બોજો દૂર કરવા માટે એને એપ્લિકેશન, એપ્લાઇડ સાયન્સ કહ્યું દાદા ભગવાનનું, એ બોજો ઉતારી દેશે. એટલે બોજાવાળો ભાગ જે લાગે છે, એ આખી ઇલ્યુઝન છે, ભ્રાંતિ છે. એ જ અનુભવ આપણે કરીએ છીએ. બોજા લાગનારો ભાગ દ્વારકેશ, એનો ભરેલો માર્ગ, અને પાછું આપણે જ્ઞાન એપ્લાય કરીએ છીએ એની જોડે, આખો બોજો હલકો થઈ જશે, ઉડતો આનંદ પ્રગટ થશે. આ સાયન્સ છે. બોજો લાગે છે એને આપણે જાણવાનું છે, અને એને આટાઈ પટાઈને આપણે દ્વારકેશ પાસે કામ કઢાવવાનું છે. ચલો હવે આળસ શું કરે છે, પ્રમાદ શું કરે છે, દોડ ને. હવે અત્યાર સુધી બહુ તારું ઉપરાણું લીધું, હવે મારે ઉપરાણું લેવું નથી. તારી પાસે કડક હાથે કામ કરાવવું છે દાદાના પુરુષાર્થનું. ખ્યાલ આવે થોડો ઘણો? બોજાસી મારે જરા એક્સપ્લેનમાં. ઘણી વાર પ્રતિક્રમણ કરવામાં બોજો લાગે, એટલે
બધામાં જ પ્રતિક્રમણ શું આજ્ઞા પાળવામાં, કીર્તન ભક્તિ, નવ કલમ, સત્સંગ, તેમાં નથી લાગતો. આ કળિયુગનો માલ છે, બરાબર છે. એને મોક્ષે નથી જવું, દ્વારકેશને નથી જવું મોક્ષે. કળિયુગમાં કોને જવું હોય? બધા તો સુવાળું લોકો ખોળે, બધી ફેસિલિટી ખોળે. એટલે એનો સ્વભાવ છે આળસ, પ્રમાદ, પેલું પોતાપણું, મનમાની કરાવવું, પ્રતિક્રમણ ના કરવું, એ બધું જ દ્વારકેશના ભાગમાં લઈને આવ્યા છે. પણ હવે આપણે દ્વારકેશને, નાના છોકરાને ચોકલેટ, લોલીપોપ, કેડબરી નહીં કે ભાઈ ચાલ તને આપીશ, તું આ ત્રિમંત્ર બોલ, અથવા તું મમ્મીને આ ધક્કો ફેરો ખયાય. એને ખાવો જ નથી ધક્કો ફેરો, ત્રિમંત્ર બોલવા જ નથી. પણ ચોકલેટ બતાવો નાના છોકરાને, કેડબરી, તો બોલશે. એને ઘર જ છે કેડબરીની. એવું આપણે એને અટાઈ પટાઈને જે રીતે છોકરા પાસે કામ કરાવીએ છે, એવું આ દ્વારકેશ ની પાસે કામ કઢાવવાનું છે. હેન્ડલિંગ કરતા આવડવું જોઈએ. ચલ તું આટલું ના બોલીશ, 10 મિનિટ તો બોલ, કલાક ના બોલીશ. અસીમજયકાર ચલો 40 વખત સિમંદર સ્વામી નથી બોલાતો, 21 વખત બોલ. 21 વખત નથી બોલાતો તો 11 વખત બોલ. એમ કરતા કરતા 40 સુધી લાવવાનું છે. નહીં તો એ વિપરે આપણી સામે, જાઓ નથી જ બોલવાનું, જે થાય તે કરી લો. થોડું 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 કરીને હપુજું બંધ કરી દે ને. ઘણા દાદાને ભગવાનને પૂછતા હતા કે દાદા ભગવાન અસીમ જયકાર, દાદા એક ચીતે નથી બોલાતું, ઉપયોગપૂર્વક નથી બોલાતું. દાદા કે કશો વાંધો નહીં, જેટલું બોલાય એટલું ઉપયોગપૂર્વક. અને ઉપયોગપૂર્વક ના બોલાય તો તું દાદા ભગવાન અસીમ જયકાર મિકેનિકલ તો મિકેનિકલ બોલજે, તો હપુજું બંધ ના કરી દઈશ. એટલે ઘણા મહાત્મા શું કે છે કે હવે ઉપયોગ દાદાએ કહ્યું છે એક ચિત્ત હાજર રાખીને બોલવાની છે, ચરણ વિધિ કે અસીમ જયકાર. હવે નથી બોલાવતું તો બોલ્યું થયું, ભાગી જંજાળ કે શું કે હવે આ બધું નથી થતું તો આપણે છોડી દો ને, એમ કરીને છોડી દેતા હતા. તો દાદાએ કેટલું પોઝિટિવ દ્રષ્ટિ વાપરી કે તું મિકેનિકલ બોલજે દાદા ભગવાન અસીમ જયકાર, મંત્રો બી મિકેનિકલ બોલજે, પણ શરૂઆત કર, બંધ ના કરી દેતા. એટલે આપણું બુદ્ધિ કેવી છે કે નથી થતું તો છોડી દો. ને આત્મા ની શક્તિ કેવી છે, કલ્પે એવો થાય, કેમ નથી થતું, ચલો ટ્રાય કરો. એટલે હકારાત્મક પોઝિટિવ દ્રષ્ટિ. એટલે દાદા આ રીતે પ્રેક્ટિકલ માણસને લિફ્ટ કરતા હતા. કઈ વાંધો નહીં, મિકેનિકલ. આ બધા દાદા ભગવાને પ્રયોગો બતાવ્યા છે. પ્રકૃતિને તો આવું જ ગમે, અવડું જ. પ્રકૃતિને સ્વભાવ લઈને આવ્યો છે. પ્રકૃતિ અવળું કરે ને આપણે સવડું કરવાનું. એ ભાગ જુદા થઈ ગયા ને. એનું કામ અવળું કરવાનું. આળસ, પ્રમાદ, દાન, નાલાયકી, ફલાણી, ટેકનું, કપટ, એનો ભાગ આવો છે. ને આપણો ભાગ એને પંપાડીને સવડું કરવા માટે એ દોરવાના, એ બાજુ. લડાઈ ઝઘડો નહીં કરવાનો, પણ એની પાસે કામ લેવાનું. છૂટાછેડા નહીં કાપી દેવાના. હસબન્ડ વાઈફ ને કેવું બહુ બધું કકરાટ થઈ જાય, છૂટાછેડા આપી દે ને. આપણે શું છે, દાદા કે છે કોઈ વધારે ઝઘડો કરનાર આવ્યું હોય તો આપણે શાંત રહેવાનું. આપણે ઝઘડો કરતો તો સામેવાળા તો સંસાર ચાલે ને. આપણો મોક્ષ માર્ગ પડી ના ભાગવો જોઈએ. એ ગાડી પાટા પર લાવી દેવાની. દાદા કે છે પાટા પરથી ઉતરી જાય તો પાટા પર ગાડી લાવી દેવી જોઈએ. નહીં તો આ મન કેવું છે કે હું સંગ છોડીને જતો રહું એવું પણ બતાવે. એ ગાડી પાટા પરથી ઉતરી ગઈ કહેવાય. હવે મારે આજ્ઞા બાજ્ઞા પાડવી નહીં, મારે મોજ શોખ ને આ જે જલસા કરવા છે, એ ગાડી પાટા પરથી ઉતરી ગઈ. પાછું ગાડી પાટા પર લાવવાની. એટલે કે ના, આમાં શું છે, દાદામાં શું છે, પુરુષાર્થમાં શું છે. ખરેખર એ પ્યોર પુરુષ દાદા ભગવાન ખાલી યાદ કરતા જ ગાડી પાટા પર આવી જાય. એટલે સિન્સિયરિટી. દાદા કે ઓછો ઓછો પુરુષાર્થ થયો, પણ તમારે આ જ્ઞાનની પૂર્ણાહુતિ કરવી છે. અને એના માટે સિન્સિયરિટી એટલે કે અંદરથી
મારે આ 5 આજ્ઞા પાળવી જ છે અને નક્કી જ કરવું છે, ભૂલો ભાગવી જ છે, એ આખો દાડો અંદર રહ્યા કરે ને સિન્સિયરિટી કહેવાય. એમાં કોઈ ક્રિયા નથી. અંદરથી તો થવું જોઈએ ને. પ્રતિક્રમણ ના થાય પણ આપણે કરવા જેવું છે પ્રતિક્રમણ, એનું નામ સિન્સિયરિટી. કરવા જેવું છે પ્રતિક્રમણ એટલે પાછું, એટલે એનો નથી કરવા એના પક્ષમાં ના રહ્યા. કઈ વાંધો નહીં એવું બોલ્યા ને પ્રતિક્રમણ નથી કરતો એના પક્ષમાં રહ્યા. હે દાદા ભગવાન મને શક્તિ આપો, પ્રતિક્રમણ કરવા જેવું છે. ખ્યાલ આવે? એના ઉપાયો છે બધા. બરાબર? હા ચાલો. જય સચિદ. જય સચ્ચિદાનંદ. દ્વારકેશ. સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ મહેશાનંદ. હા જય સુરેશભાઈ બોલો. આજે અક્રમ વિજ્ઞાન નવેમ્બરનું આવ્યું, તેમાં દિવ્ય દેશનામાં પહેલી છે મહાત્માઓ માટે આજ્ઞા એ ધર્મ અને જગતને માટે પરિણામ પામે એ ધર્મ. ગુજરાત ખુલાસો કરવાની. હા એટલે મહાત્મા માટે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ ધર્મ. આપણા માટે અને જગત માટે પરિણામ પામે એ ધર્મ. હા એટલે જગતના લોકો માટે શું છે કે પરિણામ પામે એ ધર્મ. એટલે એને જે ક્રિયાકાંડમાં એના ભાવ જે ક્રિયા કરતો હોય તો આજે એને નક્કી કર્યું કે મારે ક્રોધ ઓછો કરવો છે, લોભ ઓછો કરવો છે, મારે કોઈને દુઃખ નથી આપવું, તો પણ પછી એના પરિણામ પામે કે એની પ્રકૃતિમાં જેવા ભાવ કરેલા હોય એનું પરિણામ આવે કે ના એની પ્રકૃતિ મોડી પડતી જાય. આ પેલો છે ને અહંકાર સાથેનો માર્ગ છે ના. અહંકાર સાથે હા એટલે અહંકારે કરીને એની પ્રકૃતિ પરિણામ પામે. અવળામાંથી સવડામાં જાય, પ્રકૃતિ મોડી કરે અહંકારે કરીને. એટલે જો પરિણામ ના પામે એના વર્તનમાં વાણીમાં, દાદા ભગવાને ના કહ્યું કે તમારું અંદર કઈ બી હોય એનું વર્તનમાં પરિણામમાં ના આવવું જોઈએ, વર્તનમાં આવડું ના આવવું જોઈએ. એટલે આ લોકોને શું છે કે આ બધું ક્રિયાકાંડ, જપ, તપ, ત્યાગ બધું જ કરતા હોય પણ એના પરિણામમાં પછી ફેણ મારે, ક્રોધ કરે. આ ઋષિ મુનિઓ કેવું કેટલી બધી તપસ્યા કરતા હોય પણ જ્યારે સંજોગ આવે ત્યારે એને ફેણ વાગે કે છે, ક્રોધ થાય. એટલે સંજોગ વસાત એના પુણ્યના આધારે, પાછલા કર્મના આધારે આ બધું લઈને આયા છે. જપ, તપ, ત્યાગ, જગત દીક્ષા લેવી એ બધું લઈને તો આયા છે પણ એનું પરિણામ ના પામે એ ધર્મનું. દાદા કહે છે પરિણામ પામે એ ધર્મ કહેવાય. દાખલો આપેલો ને, સોનાનો ધર્મ શું છે? કાટ ના લાગે. સોનાનો ધર્મ શું છે? હા તો કે છે કે આ મનુષ્ય જે રીતે આત્માનો ધર્મ સ્વગુણમાં પરિણામ પામે. કે જ્ઞાન લીધું હોય તો પોતાના સ્વમાં પોતે પરિણામ પામે એ સ્વધર્મ થયો. પોતે આત્મા છે પણ જ્ઞાની પુરુષ થકી આ જ્ઞાન પ્રાપ્ત થયું તો આપણે પણ એ પરિણામ પામ્યું કહેવાય. મહાત્માઓ માટે આજ્ઞા એ ધર્મ છે અને જગતને માટે પરિણામ પામે એ ધર્મ છે. એટલે આ રીતે છે કે એનું કંઈક દેખાવું તો જોઈએ ને, એના ક્રોધ, માન, માયા, લોભ મોડા તો પડવા જોઈએ ને. ધર્મ એટલે પોતાને ધરી રાખે એને ધર્મ કહ્યું. માણસને પડવા ના દે. ખ્યાલ આવ્યો? હા એ લોકો આ બધું કરે. હા એ લોકોને પરિણામ પામે છે, પ્રકૃતિ મોડી થાય છે. ધર્મ એટલે શું? કોઈને દુઃખ ના આપવું એનું નામ ધર્મ. એટલે એવા પરિણામ એને ઉભા થાય કે મને જે સંજોગો આયા એમાં મન, વચન, કાયાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના આપવું એનું નામ ધર્મ.
અને કોઈને દુઃખ આપવું એનું નામ અધર્મ. અધર્મ. કે બધું જ કરે પણ આ સામેવાળાની આંતરડી બાળે છે કે ઠારે છે? જો ઠારતો હોય તો ધર્મ કહેવાય, ને બાળતો હોય તો અધર્મ. અધર્મ કહેવાય. પરિણામ તો આવું છે ને, આપણે પરીક્ષા આપી હોય તો કેવી તમે પરીક્ષા આપી, કેવા પેપર લખ્યા છે, તો પરિણામ પરથી ખબર ના પડે કેટલું દોડ્યું છે આપણે? પાસ થયા ન પાસ થયા, પરિણામ તો આવવાનું ને. સારું પરિણામ આવ્યું તો સમજવાનું સારું દોડ્યું છે. હા, પરિણામ પામે એ ધર્મ જગત માટે. ને આપણા માટે તો આજ્ઞા પાળો, પછી આપણે બધાને સુખ આપીએ, ઓબ્લાઇઝિંગ નેચર કરીએ, બધું કરીએ, વ્યવહારમાં એટલા ઊંડા ઉતરી જઈએ પણ આજ્ઞા ના પાડીએ, આપણા માટે ધર્મ ના કહેવાય, જગત માટે ધર્મ કહેવાય. ઓબ્લાઇઝિંગ નેચર, બીજાને સુખ આપવું, કોઈને દુઃખ ના આપવું, આપણે વણેલું જ છે અંદર. પણ આજ્ઞા ચૂકીને તમે બીજાને ઓબ્લાઇઝિંગ કરવા જાઓ કે જગત કલ્યાણ કરવા જાઓ, પોતાનું કલ્યાણ થયું નથી તો. એટલે આપણા માટે આજ્ઞા સહિત વ્યવહાર થયો. આજ્ઞા સહિત તમે વ્યવહાર કરો. અત્યારે આપણે શું છે, મોટે ભાગે જોજો તમે 5 આજ્ઞા બાજુ પર રહેશે, વ્યવહારમાં એટલા બીજાને ઓબ્લાઇઝ કરવામાં, મદદ કરવામાં, સેવા કરવામાં. દાદા ભગવાને શું કહ્યું, એ બધો વ્યવહાર કેવો કયો? નિશ્ચયલક્ષી વ્યવહાર નથી, ને આજ્ઞા સહિત ને નિશ્ચયલક્ષી વ્યવહાર કરો. ને લોકોના જગતમાં એમાં આજ્ઞા હોતી જ નથી, આત્મજ્ઞાન એને પ્રાપ્ત થયું જ નથી. છતાં પણ જે વ્યવહાર બીજાને હેલ્પફુલ છે, ઓબ્લાઇઝ કરે છે, સુખ આપે છે, એવો જ એમનું પરિણામ એને વર્તનમાં એવું આવે છે. એના માટે જ ધર્મ છે. આપણા માટે એ ધર્મ નથી, આપણા માટે આજ્ઞા એ ધર્મ. સ્વરૂપ પ્રાપ્તિ થયા પછી, પહેલા જો આપણે જ્ઞાન ના મળ્યું તો આપણા માટે આ જ ધર્મ હતો કે આપણા કોણ કેમ કરીને બીજાને મદદ કરવું, બીજાને દુઃખ ના આપવું. દુઃખ આપ્યું એ અધર્મ, સુખ આપવું એ ધર્મ. ખ્યાલ આવ્યો? આશય? અચ્છા. હા, બીજું જે સેન્ટન્સ છે, જેની આજ્ઞા પાડવાની છે, એનું અનન્યપણું થવું જોઈએ, એ જરાક. આ તો જેની આજ્ઞા પાડવાની છે, એટલે કોની આજ્ઞા પાડવાની? દાદા ભગવાનની આજ્ઞા પાડવાની. એના માટે અનન્યપણું. હા, તો જ્ઞાની પુરુષ દાદા ભગવાન, એ 5 આજ્ઞા એ જ દાદા ભગવાન છે. હવે દાદા ભગવાન તો કોઈ વ્યક્તિ હતા નહીં. 5 આજ્ઞા એ શું છે? એ જ દાદા ભગવાન છે. એના માટે અનન્યપણું થવું જોઈએ. અન્ય બીજું કશું જ નહીં, બીજું કશું નહીં. આ જ 5 આજ્ઞા જ. આપણે દાદા બોલીએ, 5 આજ્ઞા બોલીએ, એક જ છે વસ્તુ. એના સિવાય અન્ય કશું નહીં. એને અનન્યપણું કહેવાય. એના સિવાય બીજું અન્ય કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ના હોય, ખાલી આજ્ઞામાં જ ઇન્ટરેસ્ટ હોય અને એના માટે પુરુષાર્થ કરતા હોય, એ અનન્યપણું કહેવાય. એકદમ અનન્યપણું આવે એવું નથી. પગથિયા ચડતા ચડતા, પુરુષાર્થ કરતા, પ્રતિક્રમણ કરતા, દાદા ભગવાન ભક્તિ સેવા કરતા કરતા અનન્યપણે આવે. ને મુખ્યમાં નિશ્ચય છે. તાલાવેલી લાગવી જોઈએ. નિશ્ચયની તાલાવેલી, એ અનન્યપણું. અત્યારે તો આપણે સંસારના બધા વિષયો જે ગમતા હોય એની તાલાવેલી લાગી છે ને, ભરેલા માલની તાલાવેલી લાગી છે ને. આ મને ખૂટે છે, આ ફર્નિચર બનાવવું છે, આ ઘરને કલર કરાવવો છે, આ પરિગ્રહ, આ મને માન મળે, મારી વાવા થાય, ભરેલો માલ છે. તાલાવેલી શેની લાગી છે? મોક્ષે જવાની તાલાવેલી લાગી છે, આજ્ઞા પાડવાની તાલાવેલી. કે તમને એનું જેટલું મહત્વ સમજાશે એટલી તાલાવેલી લાગશે. જેટલું મહત્વ સમજાશે એટલો તમને ઇન્ટરેસ્ટ ક્રિએટ થશે. તાલાવેલી. દાદા કે છે આત્માને વિલો ના મૂકતા, 5 આજ્ઞાને વિલો ના મૂકતા, શુદ્ધાત્મા શોધ્યા કરજો, ગોત્યા કરજો કે છે. એટલે શુદ્ધાત્મા તો છે જ બધામાં, વ્યવહાર દ્રષ્ટિની છે, તો ગોતવાનું કેમ કહ્યું છે? એટલે ખુલ્લી આંખે પણ
દિવ્ય ચક્ષુ વાપરતા નથી આપણે. બધું વાપરે છે, પૈસો વાપરે, કપડા વાપરે, સુખ સગવડ વાપરે. આ મફતમાં ફ્રી ઓફ કોસ્ટ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા છે, એનો ઉપયોગ કરતા નથી દાદા. એનો ઉપયોગ નથી. આનંદગંજી મહારાજ તો કેવું કહેતા હતા કે આવા દિવ્ય ચક્ષુ જો મને પ્રાપ્ત થયા હોત તો આમ નાચી ઉઠેલા. એટલે દિવ્ય ચક્ષુની આપણને કિંમત નથી, ફ્રી ઓફ કોસ્ટ મળ્યા છે. ફ્રી ઓફ કોસ્ટ એટલે આપણે કોઈ પણ મહેનત કર્યા વગર, જપ તપ ત્યાગ ઊંધે માથે લટક્યા વગર, સાધના કર્યા વગર, એટલે આપણને દિવ્ય ચક્ષુનો એમને મળ્યા છે. એટલે આપણે પેલું નથી કેતો, છોકરો બાપ મિલકત છોડીને છોકરાને આપીને જાય તો છોકરાને પૈસાની પડી હોય, ઉડાયા કરે ને. પણ મહેનત કરીને છોકરો કમાયો હોય, આપણે મહેનત વગર આપણને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા છે. ખ્યાલ આવ્યો? એટલે કિંમત કરી જાણજો એમ દાદા ભગવાન. બરાબર. હા, ચાલો તારે. જય સચ્ચિદાનંદ. બીજું કઈ કશું નહીં એમ, અનન્ય ભક્તિ, એ સિવાય બીજું કશું નહીં. ભાવમાં તે નિશ્ચયમાં એ જ હોવું જોઈએ. અંદર નિશ્ચયમાં અંતસ્કરણમાં રાખવાનું છે. આ વર્તનમાં લાવવાનું નથી. જેટલું અંતસ્કરણમાં પાકો નિશ્ચય થશે એટલું જ વર્તનમાં આવશે. પેલું ના કહ્યું, મારે રિલેટિવ રિયલ જોવું છે. જેટલું નક્કીપણું હશે, જેટલું નક્કીપણું હશે એટલું જ તમને દેખાશે. પછી નક્કીપણું આપણે ભૂલાઈ જાય છે, ફરી પાછું નક્કીપણું કરવું. પછી યાદ આવે આજ્ઞા માટે આવું એટલું નક્કીપણું હશે એટલી આજ્ઞા પણ હશે. બોલો બીજું કઈ? બરાબર સુરેશભાઈ? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મહેશાનજી, આપણો ટાઈમ થઈ ગયો એક્સપિરિયન્સ. હા, ટાઈમ થઈ ગયો અનુભવ સાંભળવાનો. અનુભવ સાંભળીએ આપણે. બરાબર? હા, બરાબર. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે એકદમ સક્સેસફુલ એન્જિનિયર પાસે વિઝન બહુ સારી હોય છે. એટલે આજે આપણે એમને સાંભળીએ. સમીરભાઈ જોશીને કાયમ દરિયામાં જતા હોય છે, એટલે એમનો વેસલ પર જોબ છે. એટલે ચાલો સાંભળીએ. સમીરભાઈ પધારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, નમો નમઃ. બધા આપતો પુત્રો સાહેબોને નમસ્કાર. સંભળાય છે? પણ તમે ક્યાં છો? દેખાવા જોઈએ ને. હા, બરાબર છે ભરત. ઇઝ ઓકે દીપકાજી. ઓકે, ગો હેડ. હા, દેખાય. નમસ્કાર આપતો પુત્રો સાહેબોને, બધા દાદા ભગવાનના સંકિતધારી મહાત્માઓને સમીરના નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયારે પંકજભાઈ સાહેબે સમીરને કહ્યું કે તારે પહેલી વાત તો એ કે ફર્સ્ટ ટાઈમ માં બોલવાનું મને અનુભવ છે, તો જરા કંઈ પણ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરજો અને કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. તો અનુભવ કહેવાનું મને જયારે કહ્યું ત્યારે મને પહેલા તો મને દાદાની યાદ આવી કે મારો અનુભવ તો હું કહી શકું એવી મારામાં કઈ શક્તિ નથી કે એવી મારી યોગ્યતા નથી. પણ જે દાદાએ જે આપણને જે અનુભવ કરાવી આપ્યો છે એ પ્રતીતિ સ્વરૂપે જે લક્ષ્ય બેસાડી આપ્યું છે આત્માનું, એ જ મોટામાં મોટો અનુભવ છે. એ સૌથી મોટો અનુભવ. એની કિંમત એટલી બધી છે કારણ કે ક્રમિક માર્ગના જે મથામણ છે એ આના માટે જ છે કે આત્માનું લક્ષ્ય બેસે. અને એ લક્ષ્ય આપણને દાદા ભગવાને એટલું સહેજ આપણને પ્રાપ્ત કરાઈ આપ્યું છે. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. અને એ કોમન છે અનુભવ આપણા બધા જ મહાત્માઓને છે, જનરલ એકદમ છે બધા માટે જ. બીજું મને એકદમ યાદ આવ્યું, જયારે શરૂમાં જ્ઞાન લીધું હતું ત્યારે એકદમ બહુ ઉત્કંઠા હતી. જ્ઞાન લીધું અને આજ્ઞા પાલનનું બહુ એકદમ ઉત્સાહ હતો. તો 1-2 વર્ષ થયા હશે અને દાદાએ કહ્યું કે
હું રસ્તે ચાલનારાઓને અને માઇનસ માર્ક વાળાઓને અમે જ્ઞાન આપ્યું છે અને આપી રહ્યા છીએ. તો એ રસ્તે ચાલનારા માનો એક હું એટલે સમીર, એટલે સમજણ તો કઈ હોય નહીં, અને વિતરાગ શું, તીર્થંકર શું, આ બધા શબ્દો કોઈ સાંભળ્યા નહીં, મિનિંગ તો સમજવાની વાત જ જુદી. તો શરૂમાં 1-2 વર્ષ થયા હશે, અને જેવું ઇંગ્લિશમાં કહે છે કે ન્યુ બ્રૂમ સ્વીપ્સ વેલ, એવું હું માનતો હતો કે આપણે આજ્ઞા પાડી રહ્યા છીએ. તો અમીન સાહેબ અમારી ઘરે આવે અને પધરામણી થાય અને મહિનો એવું રહે. તો એ અમને પછી જયારે અમે ટેબલ પર જમવા બેસીએ ત્યારે અમને કે જમવાનું શરૂ કરતા પહેલા કે આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર એને જાણું છું. એટલે એવી જાગૃતિ કરાવી આપે અને 5 વખત બોલાવડાવે અને પછી એ ક્રિયા શરૂ કરીએ. કે પછી વોકિંગ કરતા હોઈએ તો કે આ પગ ચાલી રહ્યા છે, હું નથી ચાલતો. એટલે એવી રીતની જાગૃતિ વારંવાર કરી અપાવે. અને આ દાદાના જ્ઞાનમાં જ મને મારા ભાઈને, અમારા ઘરવાળાને ઝબોળ કરે. અને રિયલ રિલેટિવ દ્રષ્ટિ, કોઈને દુઃખ નહીં આપવું. એટલે સમીરને એમ થયું કે હવે હું રિયલ રિલેટિવ દ્રષ્ટિ એપ્લાય કરું છું, કોઈને દુઃખ નથી આપતો અને સંભાવે નિકાલ પણ કરતો જ હોય છે. એટલે બાય એન્ડ લાર્જ તો એટલે આજ્ઞામાં હું કમ્પ્લીટ, એટલે બધું બરાબર છે. તો આપણને જ્ઞાન મળ્યું છે, આજ્ઞા કમ્પ્લીટ છે, એટલે નેક્સ્ટ સ્ટેપ શું? એટલે અનુભવ. તો પછી મેં અમીન સાહેબને પૂછ્યું કે સાહેબ અનુભવ તો કઈ થતો નથી એવો કઈ. એટલે મને એમ હતું કે કલ્પનાઓ કઈક વિપરીત બધી કલ્પનાઓ બધી હોય કે આમ કઈક અલગ ફિલિંગ થવી જોઈએ આમ તેમ. તો એ તો કઈ ઉતારી પાડે એમ તો નહીં કે બે છાનો માનો તને શું, હજુ તારું ગજુ નહીં આમ તેમ. તો એમણે મને ધીમેથી કહ્યું કે હા બરાબર છે. એટલે આપણે જે આજ્ઞા પાડીએ એનું પરિણામ સૂક્ષ્મમાં એ થતું જ હોય છે, અનુભવ સેટ અંદર થતો જ હોય છે, પણ એ આપણને પકડાતો નથી. તો બરાબર છે. એટલે એ સમાધાન એ રીતે એમણે કરી આપ્યું. પછી થોડો વખત એને સત્સંગ અટેન્ડ કરતો હતો અને એક વખત દાદાજીએ જનરલમાં સત્સંગમાં એક વાત કરી કે આપણે અવસ્થાને પોતાની ના માનીએ અને જોવાને જાણવામાં રહીએ તો એમાં આપણો શું લોસ જવાનો છે. એ વાત મને બહુ જ સ્ટ્રાઇક કરી. અને that implies કે he is nudging me or nudging us towards application. એટલે કે આપણે અનુભવ જે કહીએ છીએ એ પ્રેક્ટિકલ છે અને બિલીફ એ થિયરી છે. તો થિયરી તો આપણે જાણ કરીએ જ છે, સત્સંગો અટેન્ડ કરીએ છીએ અને જાણી લીધું બધી હકીકત શું છે અને એનો રસ્તો શું છે દાદા પાસેથી બધું. પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે પ્રેક્ટિકલ એસ્પેક્ટ, એટલે એનું એપ્લિકેશન. તો એ મને વાત બહુ ગમી ગઈ તે વખતે. અને ત્યાર પછી મેં નક્કી કર્યું કે આપણે આને એપ્લિકેશન પર ઉતારવું પડશે તો જ આપણો કંઈક કામ થશે અને તંગ કાશીએ પહોંચશે. કારણ કે અલ્ટિમેટલી મારું જે એક્ઝામિનેશન પેપર છે મારે પોતાને સોલ્વ કરવાનું છે. પ્રોફેસર સાહેબ તો કોલેજોમાં ભણાવે, થિયરી ભણાવે, પણ અલ્ટિમેટલી એક્ઝામ તો મારે જ આપવાની છે. એમાં કોઈ કશું એમાં હેલ્પ નથી હોવાની. તો વાય નોટ ટુ એપ્લાય એન્ડ સ્ટાર્ટ. તો પછી મેં મારી જાતને કસોટી પર મૂકવાનું મેં નક્કી કર્યું કે આ દાદાના વાક્યો પર અને દાદાના આજ્ઞામાં રહીને. અને એક ફોર એક્ઝામ્પલ કે એમણે દાદાનું કેવું છે કે હારીને બેસવું, કે હું સામેથી હારેલો જ છું અને હારીને જ બેઠો છું જગતથી. હવે આ વાક્ય પ્રેક્ટિકલમાં એપ્લિકેશન કરવામાં જઈએ, આ વાક્ય ધારણ કરીને હું વ્યવહારમાં જઉં
ફોર એક્ઝામ્પલ જોબમાં કે પછી આટલા બધા કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ અને વર્લ્ડમાં, તો મારી બુદ્ધિ શું કહેશે કે આ તું ટકી શકવાનો છે આ વાક્ય લઈને અને આ એટીટ્યુડ, આ એપ્રોચ લઈને? તો ડેફિનેટલી બુદ્ધિ ના પાડે. પણ પછી બીજી રીતે પછી મેં પોતાને પૂછ્યું કે પણ દાદાએ તો આ કહ્યું છે અને આ આવી રીતનું કહ્યું છે, તો શું દાદાએ તને છેતર્યો છે? તો કે ના, ડેફિનેટલી નોટ. તો ઇઝ રાઈટ, અને એમનો અનુભવ છે. તો પછી મેં નક્કી કર્યું કે મારો વોટ દાદા તરફ ઢાળી દીધો સંપૂર્ણપણે, અને આંખ નીચીને મેં ઝુકાવી દીધું પોતાને. અને એના પરિણામ સ્વરૂપે એ થાય છે કે આખું એમાં આવું આપણે એપ્લિકેશનમાં કરવા જઈએ આ રીતનું, તેમાં આખો અહંકાર મેં જોયું કે છૂંદું બોલાઈ જાય છે એનો. બહુ જ જબરદસ્ત અંદર અંતઃકરણ બહુ તુફાન આવી જાય છે, અને તોય એને ઓલાવી નહીં અને એને જોઈને જાણીને એને સ્થિરતા પકડીને દાદા પર વિશ્વાસ મૂકીને એવા સંજોગોમાં રહીને એને શું કે ટેકલ કરવાનો પ્રયત્ન કર્યો, દાદા પાસે શક્તિ માગીને. અને જબરદસ્ત એમાં દાદાની શક્તિઓ પણ મેં જોયું કે પ્રાપ્ત થાય છે, કૃપા પ્રાપ્ત થાય છે. તો જ એ આપણો નિશ્ચય જે છે એ નિશ્ચયમાંથી આપણને એમાં સફળતા મળે છે. એટલે કે રેવાય કે ના રેવાય એ વાત જુદી છે, પણ એટલીસ્ટ જે કઈ તોફાન ઉભું થાય એમાં જોવા જાણવા રહે તો પણ એ મારા માટે બહુ મોટી વાત હોય એ રીતનું મેં લીધું. અને એવા બધા સંજોગોમાંથી પસાર થઈને મારો એક લાઈફ એક્સપિરિયન્સ છે જે જરૂર હું શેર કરવા માંગીશ, જેનાથી આપણને એ બોધ મળે કે દાદાની કૃપા હજુ પણ ફંક્શનલ છે અને શક્તિઓ પ્રાપ્ત થાય છે જો આપણો નિશ્ચય પાકો હોય, નિર્ભેળ હોય અને કોઈ પણ ઘાટ વગરનો પ્યોર નિશ્ચય હોય આજ્ઞા પાલનનો, તો ડેફિનેટલી હેલ્પ મળે છે. કારણ કે આપણું ગજુ તો છે જ નહીં કે આપણે આજ્ઞામાં રહી શકીએ અને એ રીતનું. તો મારો એક જેવું દીપક આનંદજીએ કહ્યું કે હું મર્ચન્ટ નેવીમાં હતો, હમણાં તો હું શોર જોબમાં છું ભરૂચમાં, પણ 10-12 વર્ષ મેં સેલિંગ કર્યું છે, 20 વર્ષ લગભગ. તો 2003 ની વાત છે કે હું શિપ પર જવા પહેલા હું શું કરતો હતો કે તે વખતે બધી અમીન સાહેબની કેસેટો, સત્સંગની કેસેટો નીકળતી હતી, આજ્ઞાની સમજ અને બીજી બધી. તો એ કેસેટો હું ટચમાં રહું, 6 મહિના મારે શિપમાં જવાનું હોય, એ વખતે કોઈ મોબાઈલ નહીં ને કશું જ નહીં, તો આના ટચમાં રહું એટલે હું એક કેસેટો જોડે જોડે લઈ જતો શિવ ઉપર. અને મારો નિયમ હતો કે 9 વાગે સુવા જાઉં એ પહેલા હું અડધો કલાક એક કેસેટ સાંભળીને પછી હું સુઈ જતો હતો. અને મારી રેન્ક હતી ચીફ ઓફિસરની, એટલે કે મારા લોકો પાસેથી કામ લેવાનું, એવું મારું જોબ પ્રોફાઇલ હતો. તો એમાં એક કુક જોડે મારો કંઈક જરાક વાંધો પડી ગયો હતો કે પૂર્વ ભાવનું જે કંઈ વેર હશે તે મને કામ સોંપ્યું હોય તો એને નહીં ગમ્યું, વોટેવર. પણ એક દિવસે હું કેસેટ સાંભળીને હું જસ્ટ બંધ કર્યું, અને કેસેટમાં સત્સંગ એવો હતો, જોગાનો યોગ વ્યવસ્થિત કેવી રીતે જો બધું સેટિંગ હોય છે એ જ માર્ક કરવા જેવું છે આમાં, કે પરીક્ષિત રાજા અને તક્ષક નાગ અને સુખદેવ મુનિનો જે સત્સંગનો જે ભાગ છે આખો, એનું વર્ણન એ સત્સંગમાં થાય છે તે વખતે. અને એમાં સુખદેવજી પરીક્ષિત રાજાને આખો જે સત્સંગ કરતા હોય છે, અને પરીક્ષિત રાજાને એટલો એ ગમી જાય છે જ્ઞાની પુરુષની વાણી કે એમને કહે છે કે કન્ટિન્યુ કરતા રહો અને જરાય થમતા નહીં. તો એવી રીતના 7 દિવસ નીકળી જાય છે, કન્ટિન્યુઅસલી એ ચાલુ હોય છે સત્સંગ એમનો, અને એમાં જે ડૂબેલા રહે છે.
રાજા. અને ત્યાં સુખદેવ મુનિજીને ખ્યાલ આવે છે કે અહીંયા તક્ષક નાગ આવી રહ્યો છે એને કરડવા માટે, પણ એ એમની હાજરીમાં એ કરડી શકે નહીં, કારણ કે જ્ઞાની પુરુષની હાજરીમાં એનો જે હિંસક સ્વભાવ છે એ ફંક્શનલ નહીં થાય, અને આમનો જે હિસાબ છે એ ચૂકતે નહીં થાય. તો એમણે પછી જયારે જોયું સુખદેવજીએ કે આમની પરિણીતિ એકદમ ટોપ પર છે, ત્યારે કહે છે કે એમને કે રાજન, હવે આ નાગ આવી રહ્યો છે. તો રાજા પછી એ સત્સંગ પરિણીતિના એમની કૃપાથી એ પછી એવું કહે છે કે એમને આવવા દો, હું બહુ સારી રીતે જાણું છું કે કોણ કોને કરડી રહ્યું છે. એટલે એવું સાંભળે છે ત્યારે સુખદેવજી ખસી જાય છે ત્યાંથી, અને પછી એનું જે કઈ હિસાબ હોય છે ચૂકતે થઈ જાય છે. આ એટલું એન્ડ થાય છે, અને ત્યાં મારા ડોર પર નોક થાય છે. ડોર પર નોક થાય છે તો હું ડોર ખોલું છું, તો સામે જ પેલો જે કુક હતો એ આવીને ઊભો હતો. એને દરવાજો મેં થોડો ખોલ્યો તો એને એમ ધક્કો મારીને એ એન્ટર થઈ ગયો મારા રૂમમાં. અને મેં જોયું કે સંપૂર્ણ ટોટલી એકદમ દારૂ પીને આવેલો, અને એના ઇન્ફ્લુઅન્સમાં જ ટોટલી હતો. અને એના હાથમાં એક બહુ મોટું એવું બુચર નાઇફ હતું, પાછળ એને આમ છુપાવીને કંઈક આવેલો. હવે આવો સત્સંગ સાંભળ્યા પછી દ્રષ્ટિની એપ્લિકેશનમાં કોઈ જ મહેનત કે મને કંઈ કરવી પડી જ નથી. જેવી મેં દ્રષ્ટિ મૂકી એની સામે તો તરત જ શુદ્ધાત્મા જ દેખાય. અને આવો અદ્ભુત સત્સંગ સાંભળ્યો હોય અને આવું અદ્ભુત એક્ઝામ્પલ સાંભળ્યું હોય તો ઓટોમેટિકલી એ તો એવું બની જ જાય છે કે શુદ્ધાત્માની દ્રષ્ટિ એપ્લાય થાય છે. અને પછી એના હાથમાં એક સિગરેટ બટ હતી, તો એ સિગરેટ બટ એને આમ કરીને અહીંયા હોઠ નીચે ખોલવી નાખી. તો એ જયારે થતું હતું ત્યારે મને એટલે સમીરને અંદરથી એ રહ્યા કર્યું કે આ પૂતળાને આમ કરી રહ્યું છે. અને પછી જરાય ગભરાય એટલે થોડું તો અંદર અસર થાય જ, પણ એ અસરને પણ જોઈ જાણીને મેં એને થોડું જરા ધક્કો આપ્યો, એટલે કે જરા ઇમ્બેલેન્સ થાય, અને એને હડસેલીને હું બહાર નીકળી ગયો. અને પછી જે કઈ પ્રક્રિયા થઈ તે ખરી, અને બીજા બધાને ભેગા કર્યા. ધ ક્રક્સ ઓફ ધ મેટર ઇઝ કે દ્રષ્ટિની એપ્લિકેશન, અને આ જે વર્ણન જયારે મેં આ મારા જે થયું લાઈફ ઇન્સ્ટન્સ અમીન સાહેબને કહ્યું અને બધાને, તો એમનું એ કહેવું હતું કે તારા ઘણા બધા ભોગ આ દ્રષ્ટિને કારણે કપાઈ ગયા. અને તો આવા બધા ઇન્સ્ટન્સીસમાં બહુ જ બધું વેર બાંધવાનું આમાં સ્કોપ હોય છે, અને ગજબનું આમાં તો બહુ કર્મો બંધાઈ જાય એવી રીતનું આમાં તો કર્મો બધું ચાર્જિંગ થાય છે. અને બીકોઝ ઓફ ધીસ આ દ્રષ્ટિ તું બચી ગયો આમાંથી, અને તારો જીવ પણ બચી ગયો આ દ્રષ્ટિને લીધે. તો આ મારો લાઈફ એક્સપિરિયન્સ છે. અને કેવી એટલે દાદાની કૃપા કે આ થવાનું હતું, અને એને પહેલા જ આના લગતો સત્સંગ મને મળી ગયો, અને જે મને હેલ્પફુલ થયું આ દ્રષ્ટિના એપ્લિકેશનમાં. આટલું જ મારે કહેવું છે. સો દાદા ભગવાને જે અદ્ભુત આ વિજ્ઞાન આપ્યું છે એ એપ્લિકેશન આપણે જેટલું કરીએ એટલું આપણું, અને એટલું જ આપણું જેમ આજ્ઞા પાલન આપણે કરીએ, આત્મવીર્ય વધતું જાય, તેમ અનુભવ સેટ થતો જાય એવું મને લાગે છે. થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને મોકો આપ્યો અને મને સાંભળ્યું, ત્યાં બદલ ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ સમીરભાઈ. જય સચ્ચિદાનંદ. તમારા માટે કીધું તે that was most deserving, અને you have performed great. જે અક્રમ વિજ્ઞાન માટે કીધું છે કે અક્રમ વિજ્ઞાન એ એવું જીવતું વિજ્ઞાન છે, અને જીવતું કામ કરતું વિજ્ઞાન છે આપણી અંદર. લાઈવ સ્વયં ક્રિયાકારી.
લાઈવ સાયન્સ, લિવિંગ સાયન્સ. એટલે એના માટે એમ કહેવાય કે અક્રમ વિજ્ઞાન ઇઝ નાવ એન્ડ હિયર ઓલવેઝ. અને જે આ સત્સંગનો યોગ મળ્યો તમને, એટલે કે અમીન સાહેબનું તમને સાંભળવાનું થયું અને ત્યાં જ એમને આવવાનું થયું. જેમ સુખદેવજીની વાત હતી કે પરીક્ષિત રાજાને સમજાવે છે ફેક્ટ્સ ઓફ લાઈફ, અને એ ફેક્ટમાં એમણે એ પણ બતાડી દીધું તમારો હિસાબ તમને છોડે નહીં. અને પછી એમણે કીધું કે રાજા પેલો તત્સત નાગ તને ખાવા માટે આવી ગયો, તો ત્યારે સપ્લિમેન્ટિંગ અ ફ્યુ થિંગ્સ. ત્યારે પરીક્ષિત રાજાએ કીધું હવા 1000 સાપ આવે, લાખ સાપ આવે ને તો હવે મને કશું થનાર નથી. અને he showed his readiness, his willingness. He was ready for it. અને that's how it worked. કારણ કે હિસાબ તો કોઈને છોડતો નથી, પણ જે હિસાબમાં ભયંકર કર્મો બંધ થાય એ જ સંજોગમાં એમાંથી એક કર્મ છોડીને આગળ જતા રહે છે, એટલે કે મુક્ત થાય છે. કર્મમાંથી મુક્ત થાય ત્યારે પહેલામાં મુક્ત થતા નથી અને નાના ગાંઠમાંથી મોટા ગાંઠ બંધાય છે. બહુ સાચી વાત છે. એટલે બીજી જે વાત બહુ મોટી કરી કે આવા વિરલ જ્ઞાની સિવાય પ્રતિનિધિ કોઈ આપી શકે નહીં, ખુલ્લી કરી શકે નહીં. એટલે શાસ્ત્રમાં એક વચન છે, શ્રદ્ધા એ પરમ દુર્લભ વસ્તુ છે. શ્રદ્ધા ક્યારે બેસે નહીં, પોતાના સંબંધમાં શ્રદ્ધા બેસે નહીં. અને એ દાદા થકી આપણને એ પ્રાપ્ત થઈ જાય છે. અને એ શ્રદ્ધા કૃપાથી પ્રાપ્ત થયેલી સમજણથી એને પરિપક્વ કરવાની, તે આ બધા પ્રયોગો, આ બધા સત્સંગ ને બીજી બધા સ્વાધ્યાયથી એ પાકી થાય. એટલે પ્રાપ્ત થયેલી શ્રદ્ધા એટલે નિશંકતા પોતાના માટેની, એ જે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે, દાદાએ એનું ખૂબ સરસ વર્ણન કર્યું છે કે એ પાકી થયેલી નિશંકતા તમને નિર્ભય બનાવે સંજોગોમાં. જે તમારા જીવનના સંજોગમાં આ દાખલામાં તમને એ નિર્ભય બનાવ્યો તમને. અને બહુ બોલ્ડલી એટલે ગભરાટમાં આપણે કંઈક બહુ મોટી ભૂલો કરી બેસીએ, ગુનો થઈ જાય. પણ આ નિર્ભયતા આપણને જાગૃતિ પૂર્વક વ્યવહાર કરાવે કે જેમાં બંનેનું નુકસાન ના થાય. હવે એ કઈ કરી બેસે તો એમના માટે માથે મોટું આવે, તમને કઈ થાય તો તમને એનું ડેમેજ આવે. એટલે જ્યાં બંનેને લોસ થાય છે ત્યાં અહીંયા બંનેને એ બેનિફિટ કરાવે છે. એટલે એ નિર્ભયતા એનું પરિણામ છે, ક્લેરિટીનું, નિશંકતાનું. અને એનો અનુભવ, એ અનુભવનું જે કહેવાય છે કે વોટ ઇઝ ધ મેજર, એનું મેજર શું છે અનુભવનું, તો કહે કે ફ્રીડમ, અસંગતા. અને એ મુક્તતા આપણને રાઇટલી એક્ટ કરાવે. અને એ જ બધા પ્રમાણ બધા બહુ સારી રીતે તમે ખુલ્લા કર્યા કે આપણે વસ્તુને પર્સનલી નહીં લેતા. લોકો બધા કેવા છે કે આપણે સાથે છે પણ બધા સામે હિસાબ ચૂકાય છે. હમણાં પેલા ગીતાબેને બહુ સરસ વાત કરી કે ઉદય સત્તા આપણી નથી, પણ અને એ આપણી સત્તા નથી, અને આપણે ઈચ્છા સત્તામાંથી કાઢી મૂકી અને આપણે આજ્ઞામાં આવી ગયા. અને આજ્ઞા શું કહે છે તો કે જે ઉદય સત્તા એટલે આગળના ધક્કાનું જે કંઈ પણ પરિણામ આવે મારે એનો સંભાવ્ય નિકાલ કરવો છે. એટલે ગમતામાંય ખેંચાવું નથી ને ના ગમતામાંય ખેંચાવું નથી, પણ મારે બેલેન્સ રહીને હવે છૂટી જવું છે. તે પોતે છૂટવાના સંજોગોમાં અને પોતે છૂટવાના આશયથી સામાન્ય પણ મુક્ત કરી દે છે. ગ્રેટ. એટલે જે નિમિત્ત બને છે એ નિમિત્ત બી ગુનામાં નથી આવી શકતા, એમાંથી મુક્ત થાય છે અને પોતે પણ એમાંથી મુક્ત થાય. ધેટ્સ અ ગ્રેટ અચીવમેન્ટ. ખૂબ સરસ વિશ્લેષણ કર્યું સાહેબ તમે, બહુ ખરા. આ તો મને પણ વિચાર નતો આવ્યો. અને ખૂબ ખૂબ આભાર. આ મને તમે નવું દર્શન આપ્યું તમે, એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વાત છે તો આપણે શું કહીએ કે સી ઇટ ઇઝ લાઈક
આપણી અંદર એક કામ કરે છે આ વિજ્ઞાન, પણ એની થોડી ક્લેરિટી થઈ જાય ને તો એ આપણને બહુ અંદર આપણી સ્ટ્રેન્થ ઊભી કરે, સ્ટેબિલિટી ઊભી કરે, એન્ડ યુ આર રેડી ફોર એનીથિંગ. એબ્સોલ્યુટલી. ગ્રેટ. થેન્ક યુ સમીરભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સમીરભાઈ. Very analytical mind, analytical evaluation of Dada's જ્ઞાન. Very good. બહુ સરસ જ્ઞાન. બે કોમેન્ટ્સ આવેલા છે. વન્ડરફુલ એક્સપિરિયન્સ. બહુ જ સહજ રીતે દાદાને ઓળખી અને જીવનમાં ઉતાર્યા. સરસ પરિણામ રૂપે છો. જય સચ્ચિદાનંદ. તો હવે આપણે મહેતાજી સાંભળીએ. મહેતાજી અને પછી આપણે ત્રિમંત્ર બોલાવીશું. સમીરભાઈ, if you can hold on. Oh yes, thank you. મહેશાનજી. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હા, જય તમારે સચ્ચિદાનંદ કંઈક, મહેશાનંદ. તો અનુભવમાં તો કેવું કે એકવાર મેં દાદા ભગવાનને આલોચના આપેલી. દાદા ભગવાને કહ્યું બધા આપતો પુત્રોને. સંભળાય છે? હા હા, સાહેબ. સંભળાય છે, સંભળાય છે. બોલો, બોલો. હેલો. સંભળાય છે, Hello. બોલો. હા હા, એ બધા આપતો પુત્રોને દાદા ભગવાને કહ્યું આલોચના લખી લાવો. એટલે આલોચના એટલે તમે જે દોષો વિષય સંબંધી કરેલા હોય એ જેમ છે તેમ લખીને લાવો. ને દાદા ભગવાન પછી શું બ્રહ્મચર્યની વિધિ કરાવતા હતા. એટલે આલોચના લખીને તો લાયો હું. પછી દાદા ભગવાને મને કહ્યું કે આ જેમ છે તેમ નથી લખ્યું, બધું છુપાવ્યું છે, પાછું લઈ જા ને ફરી લખીને લાવ. એટલે પાછો ફરી લખીને ગયો થોડું ઘણું, ને કે હજુ છુપાયું છે. એટલે આ અમારો અનુભવ કે આપણને એવું લાગે દાદા ભગવાનની હાજરીમાં જેમ છે તેમ ખુલ્લું કેમનું કરાય, ને આપણી આબરૂ શું રે. પછી દાદા ભગવાને કહ્યું કે તમે જેમ છે તેમ ખુલ્લું કરો તો અમે બધા પાપો બાળી નાખીએ, જો ફરી દોષ ના કરવાના હોય. આ બોધ મળેલો. પછી આવી રીતે કાગળ બીજો લખવાનો કહેલો કે તમારો અનુભવ લખી લાવો. દાદા ભગવાનનું આ વિજ્ઞાન તમે પામ્યા છો, જેવી રીતે અત્યારે બધા અનુભવ કે છે ને, એવો અનુભવ લખવાનું. Got disconnected. we lost him. No, he's Oh, still he's there. back. Still He's there. back. Still there. મહેશાનંદજી unmute કરજો. હા, અનમ્યુટ થઈ ગયેલું. તો કહ્યું કે આ દાદા વિજ્ઞાનનું, દાદા ભગવાનનું તમે જ્ઞાન લીધું છે, તમને શું શું અનુભવ થયો. તો આપણને તો બોલતા ફાવે, લખતા ના ફાવે. અત્યારે પછી લખીને આખો કાગળ 2-3 પાના અનુભવ લખ્યો. એ વખત તો બોલતા નતું ફાવતું. તો પછી લખીને લાયા. દાદા ભગવાને શું કહ્યું, આ ભોગવે ની ભૂલ, અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બધું નિબંધ આખો લખીને લાવ્યો. એક આ તો હું જે બોલેલો છું એ તું લખીને લાવ્યો. તારો અનુભવ કે તારો આ ભાઈએ કેવો પોતાનો અનુભવ કયો કે જ્ઞાન એપ્લિકેશનમાં લાવવાનું છે. તે કેવી રીતે એપ્લિકેશનમાં આખો એમને જીવતો દાખલો આપ્યો કે પેલો ભાઈ આયા ને સામે શુદ્ધાત્મા જોઈ લીધો. એટલે દાદા ભગવાન કે છે આ તો તું બધું જ મારું બોલેલું તું લખી લાવ્યો છું, તારો અનુભવ નથી લાવ્યો. એટલે આ 2 વાત યાદ આવી એટલે કઈ. બરાબર. બહુ સરસ. ત્રિમંત્ર બોલાવો સમીરભાઈ, પ્લીઝ ફોલો હિમ. હા. Sure. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સવ સાહુણમ, નમો લોહે સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ અપા વપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સૌવે સેમ, પરમમ હવૈ મંગલમ,
પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.